ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 15 જળ પરિવાહ. જળ પરિવાહ જે પાઠ આપેલું છે જેની અંદર આપણે નદી વિશે માહિતી મેળવવાની છે. ભારતનું ભૂપૃષ્ઠ આપણે જોઈ લીધું છે. કઈ રીતે ભારતના ભૂપૃષ્ઠ પ્રમાણે નદીઓને વિભાજિત કરવામાં આવી છે તેના વિશે શીખીશું. દરેક નદીની કઈ વિભિન્ન પ્રણાલી છે તે પણ જાણીશું. જળ પરિવાહ છે તે નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે કે કઈ રીતે નદીનું નિર્માણ થાય છે, કઈ રીતે નદીનો ઉદ્ભવ થાય છે અને કઈ રીતે તે સમુદ્રને કે રણ પ્રદેશને મળે છે. આ ઉપરાંત આપણે એક એક બે માર્કના સવાલો કઈ રીતે બને છે તે પણ સાથે શીખીશું. પાઠ વિશે માહિતી મેળવી લઈએ. પહેલા તો અહીંયા આગળ જે પહેલો પેરેગ્રાફ આપ્યો છે એની અંદર જળ પરિવાહની વિગત આપી છે કે જળ પરિવાહ શબ્દ છે તે એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે કે કોઈ એક ક્ષેત્ર હોય, કોઈ એક જગ્યા હશે, તેમાં નદી કેવી રીતે વહે છે અને કઈ રીતે સમુદ્રને કે રણ પ્રદેશને કે જળાશયને મળે છે તેની આખી વ્યવસ્થિત પ્રણાલી માટે આ શબ્દ વપરાય છે. ભારતના ભૂપૃષ્ઠ વિશે માહિતી મેળવી લીધી છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવી અને એકબીજા સાથે જોડાય છે. આપણે આવું જોઈ લીધું છે કે વિભિન્ન મુખ્ય નદીને તેની શાખા નદીઓ એકબીજાને જોડે છે. આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહે છે. 1 માર્કનો સવાલ યાદ રાખજો ખાસ કે નદીઓનું જળ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. આ પ્રકારે નદી તંત્ર દ્વારા પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તે બધા જ ક્ષેત્રને શું બોલાશે? નદી બેસિન કહેવાશે. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે તે જળ વિભાજક છે. 1 માર્કનો સવાલ પૂછે કે જળ વિભાજક કોને કહેવાય છે? શબ્દ પ્રમાણે છે વિભાજક એટલે કે જે વસ્તુનું વિભાજન કરે છે અને વિભાજક કહેવાય છે. તો જે કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એટલે કે પાણીનો જે પ્રવાહ છે તેને એકબીજાથી અલગ કરશે તો એને જળ વિભાજક કહીશું. અહીંયા આગળ દેખાય છે જળ વિભાજક ઊંચી સપાટી તમને આપી છે. અહીંયા કદાચ વિડીયોમાં ઝાંખું દેખાય તો ચોપડીમાં આપેલી છે આકૃતિ જોઈ લોજો એટલે ખ્યાલ આવશે કે પાણીનો જે પ્રવાહ છે તો ઊંચો પ્રદેશ છે, ઊંચી ભૂમિ છે કે પર્વત છે તે વિભાજન કરે છે, ભાગ પાડે છે તો એને જળ વિભાજક કહેવાશે. યાદ રાખજો વિશ્વની સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે અને ભારતમાં સૌથી મોટો નદી બેસિન ગંગા નદીનો છે. એટલે સૌથી મોટી નદી ભારતમાં ગંગા છે અને વિશ્વની એમેઝોન છે જે બધા જાણે જ છે. એટલે એનો જે વિસ્તાર છે, ઘેરાવો છે, નદી જ્યાંથી પસાર થાય છે તે પ્રદેશ વિશાળ છે એટલે નદી બેસિન કીધું છે. હવે જળ પરિવાહ વિશે માહિતી મેળવવાની છે. ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવી છે. એટલે આપણું જે ભૌગોલિક સ્થાન છે એના આધારે નદીની રચના થઈ છે. ભારતે 2 ભાગ પાડી દીધા છે, 2 વિભાગ છે. એક હિમાલયની નદી અને દ્વીપકલ્પની નદી. તમને ખબર છે હિમાલય ઉત્તરમાં છે અને દ્વીપકલ્પનો વિસ્તાર દક્ષિણમાં આવેલો છે. આમ આપણે 2 ભાગ પાડ્યા છે નદીના. યાદ રાખજો એક્ઝામમાં 1 માર્કમાં પૂછાય કે ભારતમાં નદીઓને કયા કયા 2 વિભાગમાં કે ભાગમાં વહેંચવામાં આવ્યો છે તો હિમાલયની નદી અને દ્વીપકલ્પની નદી. પ્રાકૃતિક રચનાની વિશેષતાના કારણે ભારતની નદીઓના 2 વિભાગ પાડવામાં આવ્યા છે. આના કારણે બંને હિમાલયની નદી અને દ્વીપકલ્પીય નદીમાં મોટો તફાવત જોવા મળે છે. આપણને ખબર જ છે હિમાલય બરફાચ્છાદિત પ્રદેશ છે અને તેના વિસ્તારમાંથી નીકળતી નદીઓનો જળ પ્રવાહ પણ કાયમી હોય છે કારણ કે બરફ હોય છે તે પીગળે છે અને નદીનો પ્રવાહ બને છે. આથી હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે. તેમાં 12 માસ જળ પ્રવાહ છે. કારણ શું આપણને ખબર જ છે કારણ કે ચોમાસામાં વરસાદના કારણે અને ઉનાળામાં બરફ પીગળે છે એના લીધે તળેટીમાં જળ જથ્થાનો વધારો થાય છે અને ત્યાંથી નદીનો પ્રવાહ ધીમે ધીમે વધે છે. હિમાલયની મુખ્ય 2 નદીઓ કઈ છે તો યાદ રાખજો સિંધુ અને બ્રહ્મપુત્રા છે. એ આ પર્વતમાળા ઉત્તરના ભાગમાંથી નીકળે છે. આ નદીઓને પર્વતોને કાપી કોતરોનું નિર્માણ કર્યું છે. હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળવા સુધીનો લાંબો રસ્તો પસાર કરે છે. યાદ રાખજો હિમાલયની મુખ્ય 2 નદી કઈ છે? સિંધુ અને બ્રહ્મપુત્ર. બ્રહ્મપુત્રની વાત કરીએ તો બ્રહ્મપુત્ર છે એ ચીનમાંથી પણ પસાર થાય છે જે સાંગપો કહેવાય છે અને અરુણાચલ પ્રદેશથી ભારતમાં આવે છે. પણ બ્રહ્મપુત્રનું જે મૂળ છે તે હિમાલયનું જ છે અને હિમાલયમાંથી આ બ્રહ્મપુત્ર છે જે ચીન તરફ વહે છે અને ચીનમાં બ્રહ્મપુત્ર નદીને સાંગપો શબ્દથી ઓળખવામાં આવે છે. એટલે ધ્યાન રાખજો અહીંયા ગાડી. અને તમને પ્રશ્ન થશે કે બ્રહ્મપુત્ર છે એ તો અરુણાચલ પ્રદેશથી આવે તો હિમાલય સાથે શું સંબંધ છે તો આ યાદ રાખજો
કે હિમાલયમાંથી જ આજે ચીનમાં સાંગપુ છે તે નીકળે છે, અરુણાચલ પ્રદેશમાં આવે છે અને આપણે એને બ્રહ્મપુત્ર નામથી ઓળખીએ છીએ. એટલે યાદ રાખજો આ વાતને. આ નદીઓ પર્વતોને કાપીને કોતર બનાવે છે અને આ કોતરોનું નિર્માણ હિમાલયની નદીઓ દ્વારા થયું છે. અને આ નદીઓ તેના ઉદ્ભવ સ્થાનથી નીકળશે અને સમુદ્રને મળવા સુધીનો લાંબો રસ્તો પસાર કરે છે. અહીંયા તમે જોઈ શકો છો વૃક્ષાકાર રચના દર્શાવી છે. મુખ્ય પ્રવાહ અને સહાયકારક નદી છે કે સહાયક નદીઓ છે ત્યાં. વૃક્ષાકાર રચના એટલે ધ્યાન રાખજો વૃક્ષ જેવી જાળી જેવી રચના હશે. બીજી પણ આપી છે જાળી આકાર હશે. અહીંયા એના વિશે ડિટેલમાં આગળ આપ્યું છે, તેમાં વધારે માહિતી મેળવીશું. નદીનો સ્ત્રોત આપ્યો છે, ઉપરવાસ છે, મધ્યસ્થ ભાગ છે, વિસર્પ છે, હેઠવાસ નીચેનો ભાગ છે, ડેલ્ટા ત્રિકોણ પ્રદેશે બને છે તે નળાકાર બને છે અને સરોવરની રચના થાય છે. તેના વિશે માહિતી આપેલી છે અહીંયા આગળ, જેના વિશે આપણે શીખવાનું જ છે. ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ વિશે શીખીએ. ઉપરવાસ શબ્દ છે ને એ પ્રમાણે જ માહિતી આપી છે. ઉપરનો ભાગ હશે તો એને ઉપરવાસ કહેવાશે, મધ્યનો ભાગ હશે મધ્યસ્થ અને હેઠવાસ એટલે નીચેનો ભાગ. નદી જ્યારે પર્વતના ક્ષેત્રમાંથી નીકળશે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ કરે છે, ઘસાય છે, જેનાથી પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ વહાવી જાય છે. તે તમે શીખ્યા છો કે પાણીનો પ્રવાહ છે તે સાથે સાથે પોતાની સાથે રેતીના કણો, માટીના કણો ઘસડીને લઈ જાય છે. તો નદીઓ પણ જે પર્વતમાંથી નીકળશે તો તે તીવ્ર ઘસારણ કરશે અને પર્વતમાંથી પુષ્કળ રેતી અને કાપ વહેવડાવે છે. મધ્ય અને હેઠવાસમાં નદીનો પ્રવાહ કેવો થઈ જશે? ધીમો. અહીં તેઓનું અપવહન વિસર્પી એટલે કે સર્પાકાર જોવા મળશે. નદીઓના વિસર્પણના કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવો નાળ આકારના સરોવરો રચાય છે, જેની માહિતી હમણાં જ સિલેબસ બદલાયો છે. ધોરણ 7નું સમાજની ચોપડીમાં આપેલી છે. પહેલાની ચોપડીમાં આ વસ્તુની વિગત નથી આપી, જ્યારે અત્યારે જે સિલેબસ બદલાયો છે ધોરણ 7ની સમાજની ચોપડીમાં આ વર્ષે જ બદલાયો છે, જેમાં આ સરોવરની રચના વિશે માહિતી પૂરેપૂરી આપેલી છે. એટલે આ સરોવરો વિસર્પણના લીધે એટલે સર્પાકાર રચનાના કારણે પૂરના પ્રભાવથી મેદાનમાં જાય છે અને ઘોડાની નાળ આકારનું સરોવર બનાવશે. મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખામાં વિભાજિત થશે. કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારનો અતિશય રસાળ અને ફળદ્રુપ ભાગમાં રૂપાંતરિત થશે, જેને ડેલ્ટા કહે છે. મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે પણ આને ઓળખીએ છીએ આપણે ડેલ્ટાને. એટલે આ જે ડેલ્ટાનો વિસ્તાર હોય છે તે શું કરે છે? સાથે સાથે કાપને ઘસડીને લાવે છે. એટલે આ વિસ્તાર ખૂબ જ ફળદ્રુપ પણ હોય છે ડેલ્ટા વાળો. દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે કારણ કે જળનો જથ્થો માત્ર વરસાદ પર આધારિત છે. પેલી નદી કાયમી છે. એક માર્કમાં તમને પૂછાય કે હિમાલયની નદીઓ કાયમી છે. ખરા ખોટામાં પૂછાઈ શકે છે, વિકલ્પોમાં પણ પૂછાઈ શકે છે, એક વાક્યમાં પણ પૂછાઈ શકે છે. જ્યારે દ્વીપકલ્પની છે તે માત્ર વરસાદ પર આધારિત છે. શુષ્ક ઋતુ દરમિયાન પ્રવાહ ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે. શુષ્ક ઋતુ એટલે ઉનાળાની થઈ, ઉનાળાની ઋતુની વાત કરી છે. શુષ્ક ઋતુ એટલે ઉનાળાની વાત છે અહીંયા આગળ, એટલે ધ્યાન રાખજો, શબ્દને સમજજો. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઓછી હોય છે. આ નદીઓ છીછરી હોય છે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડના ઢોળાવના કારણે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળીને પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. યાદ રાખજો, બંગાળની ખાડીને શા માટે મળે છે? તો મોટાભાગની દ્વીપકલ્પીય નદી પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે અને પૂર્વ તરફ વહે છે, અને પૂર્વ તરફ વહેતી હોવાથી બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટી મુખ્ય જળ વિભાજક બને છે. યાદ રાખજો, કઈ નદીઓ માટે પશ્ચિમ ઘાટ જળ વિભાજક બને છે? તો દ્વીપકલ્પીય નદીઓ માટે. એક માર્કમાં ફેરવીને પણ પૂછે કે દ્વીપકલ્પીય નદીઓ માટે કયો ઘાટ મુખ્ય જળ વિભાજક બને છે? તો પશ્ચિમ ઘાટ. વિકલ્પમાં ખરા ખોટામાં એક વાક્યમાં પૂછાય. હવે અહીં આગળ જળ પરિવહનની ગોઠવણી આપી છે કે મુખ્ય નદી અને શાખા નદી એકબીજાને કેવી રીતે મળે છે. ઉપર આકૃતિ આપણે જોઈ હતી, વૃક્ષાકાર, જાળી આકાર, આયતાકાર, કેન્દ્ર ત્યાગી અથવા પર્વતાકાર પ્રણાલી, જેના વિશે માહિતી અહીં આગળ આપી છે. વૃક્ષાકાર પ્રણાલી હશે મુખ્ય નદી અને શાખા નદીની ગોઠવણી. તો વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના હશે તો એ વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખાશે. જેમ કે ગંગા, તમે ગંગા નદીને નકશામાં પણ જોશો તો પણ તમને વૃક્ષાકાર પ્રણાલી દેખવા મળશે કે તે તેની શાખા નદીને વૃક્ષના ડાળીની જેમ એકબીજાને મળે છે. મુખ્ય નદી ગંગા છે, તેની શાખા નદીઓ એકબીજાને મળે છે. હવે વાત છે જાળી આકાર પ્રણાલીની. તો પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવના લીધે એકબીજાને મળશે અને જાળી જેવી રચના કરશે. હિમાલયના ઢોળા પર ઘણા ઝરણા નીકળે છે જેમની રચના કેવી છે? જાળી જેવી છે.
યાદ રાખજો, ઉદાહરણ પણ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય કે હિમાલયના ઢોળાવ પરથી નીકળતા અનેક ઝરણા કયા આકારની પ્રણાલી ધરાવે છે, અને નીચે 3-4 ઓપ્શન આપેલા હશે. તો જાડી આકારની પ્રણાલી ધરાવે છે. આયતાકાર પ્રણાલી, મુખ્ય નદી અને શાખા નદી એકબીજાને કાટખૂણે મળે તો આ નદીની રૂપરચનાને આયતાકાર રચના કહીશું. યાદ રાખજો, કેવી રીતે મળશે મુખ્ય નદી શાખા નદીને કાટખૂણે મળશે. આ બધું એક એક માર્કમાં પૂછાય. આયતાકાર પ્રણાલી એટલે શું જણાવો. યાદ રાખજો આ બધું. મોટા ભાગે ફાટખીણમાંથી વહેતી નદીઓ આ પ્રકારની રૂપરચના ધરાવે છે, જેમ કે નર્મદા. ફાટખીણવાળો પ્રદેશ હશે, પર્વતમાંથી ફાટખીણવાળા પ્રદેશમાંથી નીકળશે તો આયતાકાર પ્રણાલી ધરાવશે, જેનું ઉદાહરણ નર્મદા છે. કેન્દ્ર ત્યાગી, પર્વતીય વિસ્તારમાં એક પર્વતથી ચારે બાજુથી ઝરણા નીકળી ચારે બાજુ નદી રૂપરચના બનાવશે તો તે પર્વતાકાર નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે સૌરાષ્ટ્રની નદી. સૌરાષ્ટ્રમાં આવેલી વિવિધ નદીઓ છે તે કેન્દ્ર ત્યાગી અર્થાત પર્વતાકાર પ્રણાલી ધરાવે છે, જેમનું કેન્દ્ર એક હશે પણ ચારે બાજુથી ઝરણા નીકળશે અને ચારે બાજુથી નદીની રચના બનાવશે. અહીંયા જોઈ શકો છો નકશામાં વિવિધ નદીઓ આપી છે, પરીક્ષામાં પૂછાય. એક્ઝામ માટે પ્રેક્ટિસ કરજો આ દરેકે દરેક નદી વિશે. પશ્ચિમ ઘાટ તો એરોમાં દેખાડું છું, જોઈ લોજો. આ પશ્ચિમ ઘાટ હોય છે અને આ પૂર્વ ઘાટ હોય છે. પશ્ચિમ ઘાટ ઢોળાવના લીધે બધા જ પૂર્વ તરફ બધી જ નદીઓ વહે છે અને બંગાળની ખાડીને અહીંયા આગળ મળશે. વાત કરી હતી જે મેં બ્રહ્મપુત્રાની કે હિમાલયમાંથી સાંગપો નદી છે, ચીનમાં બોલાય છે અને અરુણાચલ પ્રદેશમાં જેવી આવે છે આપણે ત્યારે તેનું નામ બ્રહ્મપુત્ર કર્યું છે અને પછી તે બાંગ્લાદેશમાં જાય છે. ગંગા નદી પણ હિમાલયમાંથી નીકળશે અને બાંગ્લાદેશમાં જાય છે. બાંગ્લાદેશમાં તેનું નામ હુગલી થઈ જાય છે. આપણે જે ગંગા કહીએ છીએ બાંગ્લાદેશમાં પ્રવેશે છે ત્યારે એનું નામ બદલાઈ જાય છે, હુગલી થઈ જાય છે. એટલે આ રીતે નદીની રચના છે, પરીક્ષામાં પૂછાય. નકશામાં ધ્યાનથી જોજો ક્યાં કઈ નદી આવે છે તેનું ધ્યાન રાખજો. હવે આગળ વાત કરીએ આપણે હિમાલયની નદીની. કઈ કઈ નદીઓ છે મુખ્ય નદીઓમાં? તો સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર છે. નદી લાંબી છે અને અનેક શાખા નદીઓ તેને મળે છે. એક મોટી નદી તથા તેની શાખા નદી એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તે જળ પરિવાહ પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે, જેના વિશે આપણે ઉપર માહિતી મેળવી છે. વિભિન્ન આકારો ધરાવે છે. વૃક્ષાકાર પ્રણાલી હતી, આયતાકાર પ્રણાલી હતી, આમ વિવિધ જળ પરિવાહ પ્રણાલી ધરાવે છે. પહેલી વાત કરીએ છીએ સિંધુ નદીની પ્રણાલીની. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલા માનસરોવરની નજીક છે. યાદ રાખજો, એક માર્કનો સવાલ. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો તિબ્બતમાં આવેલા માનસરોવર નજીક. હાલમાં તિબ્બત છે ચીનના હસ્તક છે. તિબ્બત એ અલગ દેશ હતો જે ચીને ઝડપી લીધો છે અને તિબ્બતનો વિસ્તાર તમે જોઈ શકો છો, અહીંયા આકૃતિમાં દેખાશે. આ વિસ્તાર અત્યારે ચીનના હસ્તક છે. એટલે આજે તિબ્બતનો વિસ્તાર છે ત્યાંથી નીકળે છે, એટલે યાદ રાખજો. આ સિંધુનું તમે જોઈ શકો છો અહીંયા આગળ ઉદ્ગમ સ્થાન માનસરોવર પાસે છે. પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. આમ તે જમ્મુ કાશ્મીરમાં લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે. તે દુર્ગમ કોતરોનું નિર્માણ અહીંયા કર્યું છે. અહીં તેને જાસ્કર, નુબ્રા શ્યોક તથા હુંજા જેવી નદી મળે છે. યાદ રાખજો ક્યાં કઈ નદી મળે છે. લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે ત્યાં દુર્ગમ કોતર બનાવે છે અને ત્યાં તેને કઈ નદી મળે છે? એક માર્કમાં પૂછાય. લદ્દાખ પાસે જાસ્કર, નુબ્રા શ્યોક અને હુંજા. સિંધુ નદી હવે બાલ્ટિસ્તાન જાય છે અને ગિલગિટ ક્ષેત્રમાં અહીં આગળ વહીવટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. હવે ગિલગિટ આપણે શબ્દ સાંભળ્યો છે, બલુચિસ્તાન સાંભળ્યું છે, અહીં આગળ બાલ્ટિસ્તાન લખ્યું છે. આ બલુચિસ્તાન અને ગિલગિટની વાત કરું એટલે એવું કહેવાય છે કે આ ગિલગિટ અને બલુચિસ્તાન વાળો જે વિસ્તાર છે તે ભારતનો જ હતો, પરંતુ પાકિસ્તાને લઈ લીધો છે, જેને આપણે POK કહીએ છીએ, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. બરોબર, આ નામથી આપણે ઓળખીએ છીએ. જ્યાં આગળ આ બાલ્ટિસ્તાન લખ્યું છે જેને એકચ્યુઅલી ઘણા બલુચિસ્તાન પણ કહે છે અને ગિલગિટ ક્ષેત્ર આવેલું છે. એટલે યાદ રાખજો ક્યાં કયું ક્ષેત્ર આવેલું છે. સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ આ તેની મળતી શાખા નદી છે. આપણે બધા જાણીએ છીએ કે સિંધુને 5 નદી મળે છે: સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ. આ 5 નદીના લીધે જ પંચ આબ ઉપરથી પંજાબ શબ્દ બન્યો છે. 5 નદીઓનો સમૂહ ઉપરથી. યાદ રાખજો બધા વિસ્તારો. સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ એ શાખા નદી છે. કોની શાખા નદી છે? સિંધુ નદીની. એટલે આ બધી નદીઓ કોને મળે છે? સિંધુ નદીના. આ 5 નદીઓ પાકિસ્તાનના
મિઠાનકોટ પાસે સિંધુને મળે છે. આ બધી નદીઓ સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહે છે અને છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે છે. આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે, એટલે કે ધીમે વહે છે. આ નદી બેસીનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રમાં આવેલો છે. એક માર્કમાં પૂછાય કે સિંધુ નદીનો બેસીનનો કેટલામો ભાગ ભારતના પર્વતીય ક્ષેત્રમાં છે, તો ત્રીજો ભાગ છે. અહીંયા આગળ તેની વિશિષ્ટ માહિતી છે. લંબાઈ યાદ રાખજો 2900 કિલોમીટર છે. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર થયેલો છે. ભારત માત્ર 20% જળનો જ ઉપયોગ કરી શકશે, બાકીનું પાણી પાકિસ્તાન વાપરે છે. સતલુજ, રાવી, બિયાસના જળના ઉપયોગથી પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં સિંચાઈ શક્ય બની છે. આ યાદ રાખજો કયા વિસ્તારોથી ત્યાં સિંચાઈની સગવડતા મળી છે, તો સતલુજ, રાવી, બિયાસના જળ ઉપયોગથી ક્યાં આગળ? પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના. હવે વાત કરીએ ગંગા નદી પ્રણાલીની. ગંગા વિશેની માહિતી છે. હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળી ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં ઉત્તરાખંડમાં પરસ્પર મળે છે. ગંગા નદીનું ખાસ યાદ રાખજો, હિમાલયની ગંગોત્રીમાંથી નીકળે છે. હિમનદીમાંથી નીકળતી ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં પરસ્પર મળે છે એકબીજાને, અને પહાડી પ્રદેશો છોડી અને ગંગા હરિદ્વાર આગળના મેદાની પ્રદેશમાં પ્રવેશે છે. યાદ રાખજો, ગંગોત્રીમાંથી નીકળેલી છે. ગંગોત્રી એ હિમનદી છે, તેમાંથી ભાગીરથીને અલકનંદા દેવપ્રયાગમાં આવશે ઉત્તરાખંડમાં, અને પરસ્પર એકબીજાને મળે છે અને ત્યાંથી ગંગાની શરૂઆત થાય છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે, જેમાંની મુખ્ય નદી છે યમુના, ઘાઘરા, ગંડક અને કોશી. એક માર્કમાં પૂછાય, યાદ રાખજો કઈ કઈ મુખ્ય નદીઓ? યમુના, ઘાઘરા, ગંડક અને કોશી. હિમાલયમાં યમનોત્રીમાંથી યમુના નીકળે છે. ગંગોત્રી અને યમનોત્રી આપણે શબ્દ સાંભળેલો છે. ઘણા બધા યાત્રા સ્થળો માટે ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા પણ કરે છે, એટલે યાદ રાખજો. યમુના ક્યાંથી નીકળે છે? તો યમનોત્રીમાંથી, અને એ પણ ક્યાં છે? હિમાલયની યમનોત્રીમાંથી. આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગાને મળે છે. આકૃતિમાં જોઈ શકો છો, નકશામાં તમને આપેલું છે ઉપર. ઘાઘરા, ગંડક અને કોશીના મૂળ નેપાળમાં છે, એટલે ઘાઘરા, ગંડક અને કોશીનો ઉદ્ભવ ક્યાંથી થયો છે? નેપાળમાંથી. આના કારણે ઉત્તર મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. અત્યારે પણ આપણે જોઈએ છીએ બિહારમાં ઘણું બધું પૂર આવ્યું છે. એનું કારણ પણ આ જ છે, ઘાઘરા, ગંડક અને કોશી જે નેપાળમાંથી વહીને આવે છે, અને ત્યાં આગળ વધારે વરસાદ પડે નેપાળમાં, તો જેના લીધે આપણે અહીં આગળ પૂરની પરિસ્થિતિ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય છે. આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાપના મેદાનોમાંથી ભારતમાંથી કૃષિ ક્ષેત્રને સમૃદ્ધિ મળી છે. એટલે આ નદીઓ જોડે જોડે જે કાપને ઘસડીને લાવે છે, અને જેના લીધે કાપના લીધે આપણા મેદાનોને કૃષિ ક્ષેત્રમાં સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓ છે, જેમાં ચંબલ અને બેતવા યમુના તથા શોણ ગંગા નદીને મળે છે. હવે આ દેખજો, દ્વીપકલ્પના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી છે ચંબલ અને બેતવા, પણ મળે છે કોને? તો યમુના તથા શોણને મળે છે. યમુના તો તમને ખબર જ છે, હિમાલયની નદીમાં આવશે, એનો સમાવેશ હિમાલયમાંથી નીકળતી નદીમાં થશે. તો એ ક્યાં મળશે? હિમાલય અને શોણ. એક માર્કનો સવાલ છે, યાદ રાખજો, આમાં સવાલો ખૂબ જ નીકળે છે. આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રમાંથી નીકળે છે. તેમની લંબાઈ પણ ઓછી છે અને જળ જથ્થો પણ મર્યાદિત છે. એટલે આ જે વિસ્તારમાંથી આવે છે તે કેવું છે? અર્ધ શુષ્ક છે. અતિશય શુષ્ક નથી કે જે પાણી જ નથી, પાણી છે પણ કેવું છે? ઓછા પ્રમાણમાં છે, તેવા વિસ્તારમાંથી તે આવે છે. આગળ વાત કરીએ ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓના સંયુક્ત પ્રવાહની, તો તે બે વિભાગમાં વહેંચાશે. એક ફાંટો બાંગ્લાદેશમાં જશે, તેમાં પદ્માના નામે ઓળખાશે. બીજો ફાંટો પશ્ચિમ બંગાળના ભાગીરથી અને હુગલી નામે ઓળખાય છે, જે મેં પહેલાં જ કીધું હતું તમને કે પશ્ચિમ બંગાળમાં થઈને જે બાંગ્લાદેશ તરફ ફાંટો જાય છે, હુગલી નામે ઓળખાશે. છેવટે આ બંને પ્રવાહો બંગાળની ખાડીને મળે છે. એ બાંગ્લાદેશમાં જે પ્રવેશે છે એ પદ્માના નામે ઓળખાશે, અને બીજો ફાંટો પશ્ચિમ બંગાળમાં જશે, ભાગીરથી હુગલી નામે ઓળખાશે. યાદ રાખજો, એક માર્કમાં પૂછાશે બાંગ્લાદેશવાળો પદ્માના, અને જે પશ્ચિમ બંગાળમાં થઈને આવશે બંગાળની ખાડીને મળવા, તેનું નામ ભાગીરથી અને હુગલી હશે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહ સાથે ભળી જાય છે. એટલે બ્રહ્મપુત્ર છે તે ક્યાં જશે? બાંગ્લાદેશમાં, અને પદ્માના નામે ઓળખાશે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ, ભેગો પ્રવાહ છે, તે મેઘનાના નામે ઓળખાય છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી રસાળ ફળદ્રુપ પ્રદેશ છે. તેને સુંદરવનના નામે ઓળખાય છે.
એટલે આ જે મુખ ત્રિકોણ પ્રદેશ અથવા તો જે ડેલ્ટાનો વિસ્તાર છે સુંદરવનના નામે ઓળખાય છે. આ એક માર્કમાં પૂછાશે, યાદ રાખજો. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવન એટલા માટે કહેવાય છે કારણ કે સુંદરી નામના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, આથી સુંદરવન કહેવાય છે. ભારતના સંદર્ભમાં સુંદરવન મુખ ત્રિકોણ પ્રદેશ એ મેંગ્રોવ જંગલો માટે જાણીતો છે. એટલે આ સુંદરવન મુખ ત્રિકોણ જે પ્રદેશ બન્યો છે, ડેલ્ટાનો પ્રદેશ છે, ત્યાં આગળ કયા જંગલો છે તો મેંગ્રોવના જંગલો વધારે છે. ગંગાની કુલ લંબાઈ 2500 કિલોમીટરથી વધારે છે. અંબાલા શહેર ગંગા અને સિંધુ વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. કયું શહેર ગંગા અને સિંધુનું જળ વિભાજક છે તો અંબાલા શહેર, યાદ રાખજો નામ. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ 1800 કિલોમીટરની છે અને અહીંયા આગળ એનો ઢોળાવ છે, જે ઢાળ છે, ધીમો થઈ જાય છે, એની ઝડપ ધીમી થઈ જાય છે. અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટરની ઊંચાઈએ આવેલું છે અને સુંદરવન સમુદ્ર સપાટીની નજીકમાં છે. આમ ગણતરી વિચારતા 6 કિલોમીટરે 1 મીટરનો ઢોળાવ ઓછો થાય છે. તેથી આ નદીમાં વિસર્પણ વધારે છે. એટલે કે વિસર્પણ શબ્દ જોઈ લીધા છે. સાપની જેમ વિવિધ ફાંટા પાણીના નીકળે છે અને શું શબ્દ વાપર્યો છે અહીંયા આગળ? વિસર્પણ વાપર્યો છે. આગળ ઓલરેડી આના વિશે માહિતી આપી દીધી છે વિસર્પણની. યાદ રાખજો ગંગા વિશે, એ આખું 3 માર્કમાં પૂછાય. હવે વાત કરીએ છીએ બ્રહ્મપુત્રાની. બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલા માનસરોવરમાંથી પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળશે. ક્યાંથી બ્રહ્મપુત્ર નીકળે છે? 1 માર્કમાં પૂછાય તો યાદ રાખજો આ કે તિબ્બતમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળશે. તેનો વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. આપણે જોઈએ તેની મોટાભાગની લંબાઈ ક્યાં છે તો ચીનમાં છે. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. જે પ્રમાણે હિમાલયની પર્વતમાળા છે તેને સમાંતર જ પૂર્વમાં વહે છે. નામચા બરવા પાસે અંગ્રેજીમાં યુ વળાંક લેશે અને ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. યાદ રાખજો બ્રહ્મપુત્ર નદી યુ વળાંક ક્યાં આગળ લે છે તો નામચા બરવા પાસેથી. જગ્યાનું નામ છે. અહીં તે દિહાંગ નામે ઓળખાય છે અને જ્યારે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે ત્યાં દિહાંગ નામે ઓળખાય છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળી અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. એટલે 3 નદી ભેગી બને છે ત્યારે બ્રહ્મપુત્ર ઓળખાય છે. કઈ કઈ? દિહાંગ, લોહિત અને કેનુલા. એક્ઝામમાં પૂછાય 1 માર્કમાં કે અસમમાં બ્રહ્મપુત્ર નદીને કઈ 3 શાખા નદીઓ મળે છે તો કઈ આવશે? દિહાંગ, લોહિત અને કેનુલા. યાદ રાખજો બ્રહ્મપુત્ર નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે કારણ કે બ્રહ્મપુત્ર શબ્દ છે એટલા માટે. પણ નદી છે એટલે આપણે સ્ત્રીવાચક સમજીએ છીએ, પરંતુ બ્રહ્મપુત્ર નામ છે એ પુરુષવાચક સર્વનામ છે. તેની લંબાઈ 2900 કિલોમીટર છે. બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં સાંગપો અને બાંગ્લાદેશમાં જમુના નામે ઓળખવામાં આવે છે. એટલે બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્ર છે, યમુના નથી. બ્રહ્મપુત્ર છે પણ બાંગ્લાદેશના લોકો બ્રહ્મપુત્રને જમુનાના નામે ઓળખાવે છે. આ બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાહ દરમિયાન માજુલી નામનો એક નદીય ટાપુ એ વિશ્વમાં સૌથી મોટો છે. યાદ રાખજો વિશ્વમાં સૌથી મોટો ટાપુ ક્યાં આવેલો છે તો બ્રહ્મપુત્રના પ્રવાહ દરમિયાન માજુલા નામનો એક ટાપુ આવેલો છે. તિબ્બતમાં આ નદીમાં કાપનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રમાંથી પસાર થાય છે. તમને લોકોને ખબર જ છે બ્રહ્મપુત્રના લીધે અસમમાં, અરુણાચલ પ્રદેશમાં અતિશય પૂરનું પ્રમાણ જોવા મળે છે. અહીંથી જળ જથ્થા અને કાપની માત્રામાં વધારો થાય છે. અસમમાં અનેક શાખા નદીઓ તેને મળે છે. આમ બ્રહ્મપુત્ર નદી તે ગુંફિત સ્વરૂપમાં છે. ગુંફિત એટલે જાણે ગૂંથણી કરી હોય તેવા સ્વરૂપમાં છે કારણ કે તેને અનેક શાખા નદીઓ મળે છે. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીના જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. પરિણામે અસમ, બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી વિનાશ થાય છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીમાં વિરોધાભાસ વધારે જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદના કારણે વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે. એ કામ ઘસડાઈ જાય છે. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચી આવતી જાય છે. આમ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે. બીજી નદી છે એના માર્ગ નિશ્ચિત હોય છે, જ્યારે બ્રહ્મપુત્ર નદીનો માર્ગ છે એ રેતીના પ્રમાણમાં વધારો થવાથી સપાટી ઊંચી આવે છે અને માર્ગમાં નદીના પ્રવાહમાં
સતત પરિવર્તન જોવા મળે છે. એક માર્કમાં પૂછાય કે કઈ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે, તો યાદ રાખજો બ્રહ્મપુત્ર આવશે. હવે વાત કરીએ દ્વીપકલ્પની નદીની. પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીમાં મુખ્ય જળ વિભાજક છે. જળ વિભાજક વિશે પહેલા પેરેગ્રાફમાં જોઈ લીધું, આકૃતિ દર્શાઈ છે તમને. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે, એટલે ફેલાયેલું છે. ક્યાંથી ક્યાં ફેલાયેલું છે યાદ રાખજો. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે. કઈ કઈ મુખ્ય નદી છે તો મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી દ્વીપકલ્પની મુખ્ય નદી છે. એક માર્કમાં પૂછાય એટલે યાદ રાખજો. આ બધી નદી પૂર્વમાં વહી અને બંગાળની ખાડીને મળે છે. બધી જ નદીઓ મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા ધરાવે છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહીને પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. મોટાભાગની નદી ક્યાં વહી છે? પૂર્વ તરફ અને બંગાળની ખાડીને મળે છે. પણ આજે પશ્ચિમ ઘાટની જે પશ્ચિમની નદીઓ છે ને એ બધી કોને મળે છે? નર્મદા છે, તાપી છે, એ બધી ક્યાં જશે? અરબ સાગરને મળે છે. યાદ રાખજો, નર્મદા તાપી કોને મળે છે? અરબ સાગરને. એ ક્યાં વહે છે? પૂર્વથી વહીને પશ્ચિમમાં જશે. નર્મદા બેસિન. નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે. પશ્ચિમ બાજુ એક ફાટ ખીણ થઈને વહે છે. ખીણના સ્વરૂપમાં થઈને વહે છે. જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં ઢોળાવના કારણે તીવ્ર વેગથી વહે છે, ઝડપથી વહે છે. જ્યાં ધુઆધાર નામના જળધોધની રચના થાય છે. યાદ રાખજો, ધુઆધાર નામના જળધોધની રચના ક્યાંથી થાય છે? તો જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે ને ત્યાં ઢોળાવમાં તીવ્ર વેગ હોય છે અને ત્યાં આગળ જળધોધ બનાવે છે જેનું નામ ધુઆધાર છે. આ નદીની શાખા નદીની લંબાઈ વધારે નથી. એની જે શાખા નદીઓ છે તેની લંબાઈ વધારે હોતી નથી, પણ કાટખૂણે મળે છે. આ નદીનો બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપ્ત છે, એટલે કે ફેલાયેલો છે. નર્મદાની લંબાઈ 1312 કિલોમીટરની છે. યાદ રાખજો, એક માર્કમાં પૂછાશે. વાત કરીએ તાપીની. મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળા છે. અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. એક માર્કમાં પૂછાશે તાપી નદી ક્યાંની છે, ક્યાંથી નીકળે છે? તો મધ્યપ્રદેશના સાતપુડાની ગિરિમાળા આવેલી છે, ત્યાંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. નર્મદાની સમાંતર એક ફાટ ખીણમાં થઈને વહીને અરબ સાગરને મળે છે. તે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસિન ક્ષેત્ર વ્યાપ્ત છે. આ ઉપરાંત તમને ખબર હશે તાપી છે તે સુરત પાસેથી પણ નીકળે છે. એનું બેસિન મહારાષ્ટ્ર તો છે જ, મહારાષ્ટ્રમાંથી નીકળે છે અને પછી તાપી સુરત પાસેથી પણ નીકળે છે. સુરત કઈ નદીના કિનારે આવેલું છે? તો તાપી નદીના કિનારે આવેલું છે. યાદ રાખજો. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટના વચ્ચેનું કિનારાનું મેદાન સાંકડું હોય છે. અહીંની નદીની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ ઓછી હોય છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીમાં સાબરમતી, મહી એટલે કે મહીસાગર નદીનો સમાવેશ થાય છે. તાપી નદીની લંબાઈ લગભગ 724 કિલોમીટર છે. આ બધું જ એક એક માર્કમાં પૂછાય, બધા શોર્ટ ક્વેશ્ચન છે. ગોદાવરીની વાત કરીએ. ગોદાવરી એ દ્વીપકલ્પીય નદીની સૌથી મોટી નદી છે. એક માર્કમાં પૂછાય કે દ્વીપકલ્પીય નદીની સૌથી મોટી નદી કઈ છે? તો ગોદાવરી. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળે છે. ક્યાંથી નીકળશે? મહારાષ્ટ્રના નાસિક પાસેથી. તેની લંબાઈ 1465 કિલોમીટર છે. આ નદી પૂર્વમાંથી વહી બંગાળની ખાડીને મળે છે. આ દ્વીપકલ્પીય નદીમાં તેનું બેસિન ક્ષેત્ર મોટું હોય છે, એટલે કે વધારે વિસ્તારમાં ફેલાયેલું છે. આ બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે. એક્ઝામમાં બધું પૂછાશે કે ગોદાવરીનો બેસિનનો કેટલા ટકા ભાગ મહારાષ્ટ્રમાં આવેલો છે? તો 50%. વિકલ્પમાં પૂછે, એક વાક્યમાં પૂછે, તમને ખરા ખોટામાં પણ પૂછી શકે છે. બાકીનું બેસિન ક્ષેત્ર છે 50% એ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં આવેલું છે. એટલે ગોદાવરીનો મોટો ભાગ ક્યાં આવેલો છે? તો મહારાષ્ટ્રમાં આવેલો છે. ગોદાવરીની કઈ કઈ શાખા નદી મળે છે? તો યાદ રાખજો, પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા અને પેનગંગા તે ગોદાવરીની શાખા નદી છે. ગોદાવરીનો પ્રવાહન માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે, એટલે કે તેનો વિસ્તાર છે ખૂબ જ લાંબો છે અને તેનું બેસિનનું ક્ષેત્ર છે તે પણ ફેલાયેલું છે, વિસ્તૃત છે.
ગોદાવરીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. એક માર્કમાં પૂછાય, દક્ષિણની ગંગા તરીકે કોને ઓળખાય છે? તો ગોદાવરીને. વાત કરીએ મહાનદી બેસિનની. તેનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે. એક માર્કમાં પૂછાય કે મહાનદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો છત્તીસગઢમાં. ઓડિશામાંથી વહીને બંગાળની ખાડીને મળે છે. તેની લંબાઈ 860 કિલોમીટર છે. તેનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા છે. એટલે કે તે ક્યાંથી વહીને નીકળે છે? છત્તીસગઢમાંથી, ઝારખંડ અને ઓડિશામાંથી. તેનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો છત્તીસગઢની પહાડી ક્ષેત્રમાં. હવે વાત કરીએ કૃષ્ણા બેસિનની. તો મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. મહાબળેશ્વર યાત્રાધામ પણ છે. ઘણા લોકો મહાબળેશ્વરના દર્શન માટે પણ જાય છે. એટલે તે પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી કૃષ્ણા નદી નીકળે છે. તેની લંબાઈ 1400 કિલોમીટર છે. શાખા નદી કઈ મળે છે તેને? તો તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મૂસી તથા ભીમા. નામ યાદ રાખજો. કૃષ્ણા બેસિનને કઈ કઈ શાખા નદીઓ મળે છે? તો તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મૂસી તથા ભીમા. કૃષ્ણાનું બેસિન ક્ષેત્ર કયું છે? તો મહારાષ્ટ્ર, કર્ણાટકા, આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે. એ કૃષ્ણા ક્યાંથી પસાર થશે? તો મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી. કાવેરીની વાત કરીએ. કાવેરી બેસિન. કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. એક માર્કમાં પૂછાય કે કાવેરી કયા પર્વતમાળામાંથી નીકળે છે? તો પશ્ચિમ ઘાટના બ્રહ્મગીરીમાંથી. તેની લંબાઈ 760 કિલોમીટર છે. હવે કાવેરીને કઈ કઈ શાખા નદી મળે છે? તો નામ યાદ રાખજો. અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિની. કાવેરીને કઈ મળે છે શાખા નદીઓ? અમરાવતી, ભવાની, હેમાવતી અને કાલિની. તેનું બેસિન ક્ષેત્ર કયું કયું છે? તો યાદ રાખજો ખાસ. કેરળ, કર્ણાટક, તામિલનાડુમાં વ્યાપ્ત છે, એટલે કે ફેલાયેલું છે. તામિલનાડુના કુડલુરના દક્ષિણમાં કાવેરી પટ્ટનમથી બંગાળની ખાડીને મળે છે. એટલે તે તામિલનાડુ પાસે બંગાળની ખાડીને મળશે. આ સિવાય અન્ય નાની નદીઓ પણ છે જે પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. નામ આપેલા છે અહીંયા, યાદ રાખજો. દામોદર, બ્રાહ્મણી, વૈતરણી તથા સુવર્ણરેખા. આ નદીઓના નામ છે જે નાની નદીઓ છે અને પૂર્વ તરફ વહી અને ક્યાં મળે છે? બંગાળની ખાડીના. પ્રશ્નો ખૂબ જ છે અંદરથી. પાઠ છે સરળ પણ યાદ રાખવાનું ખૂબ જ આવે છે અંદર. પૃથ્વીની સપાટી પર 71% જલાવરણ છે. એમાંથી 97% જળ ખારું છે અને 3% જળ પેયજળ છે. પેયજળ એટલે પીવાલાયક પાણી. તેનો ચોથો ભાગ બરફના સ્વરૂપમાં છે. એટલે 3% જે પીવાલાયક પાણી છે તેનો ચોથો ભાગ બરફના રૂપમાં હોય છે. હવે વાત કરીએ સરોવરની. આપણે જાણીએ છીએ કે નાના મોટા ઘણા સરોવરો આવેલા છે. મીઠા પાણીના સરોવરો હિમાલયના પહાડી વિસ્તારમાં જોવા મળે છે. મોટાભાગના સરોવરમાં ચોમાસા દરમિયાન પાણી જાય છે, પાણી જ હોય છે. આપણે જાણીએ છીએ કે દરેક સરોવર હોય છે ચોમાસામાં પાણીથી ભરાયેલા હોય છે. શુષ્ક ક્ષેત્રમાં અંતઃસ્થળીય નદીઓ વડે કાશ્મીરી ક્ષેત્રમાં સરોવરની રચના હિમનદીથી થયેલી છે. હવે સાંભળજો, આ ખાસ સમજો. શુષ્ક ક્ષેત્ર એટલે જ્યાં ગાડી પાણીનું પ્રમાણ ઓછું હોય છે તેવા ક્ષેત્રોમાં અંતઃસ્થળીય નદીઓ એટલે જે નાની નદીઓ હોય છે તેના દ્વારા સરોવર રચાયેલા હોય છે. કાશ્મીરની વાત કરીએ તો હિમ નદીથી સરોવરો બને છે. કેટલાક સરોવરો પવન, નદી અને માનવ પ્રવૃત્તિ દ્વારા રચાયેલા છે. કેટલાક સરોવરો કુદરતી હોય છે, આપણે જાણીએ છીએ. કેટલાક માનવ સર્જિત હોય છે. કાંકરિયા છે તે માનવ સર્જિત છે, એટલે ધ્યાન રાખજો. માનવીય પ્રવૃત્તિ દ્વારા રચાયેલા હશે તો તે માનવ સર્જિત હશે. વિસર્પી નદીની વાત કરીએ તો વિસર્પી નદીમાં પૂરના પ્રકોપના લીધે ઘોડાની નાળ આકારના સરોવર રચાયેલા છે, જેના વિશે ઉપર આગળ વાત કરી છે કે ઘોડાની નાળ આકારના સરોવરો હોય છે. સમુદ્રની ભરતીના કારણે લગુન સરોવરો રચાયેલા છે. એક માર્કમાં પૂછાય લગુન સરોવરો શેનાથી રચાયેલા છે? તો સમુદ્રની ભરતીના કારણે. તમને ખબર છે ભરતી વખતે સમુદ્રનું પાણી શું થાય છે? અતિશય આગળ આવી જાય છે, જમીનના વિસ્તારોમાં આવી જાય છે ભરતીના સમયે. તો આના લીધે જે સરોવરો બન્યા છે તેને શું કહેવાશે? લગુન. ચિલ્કા, કોલેરું, પુલિકટ આ બધા જ આ પ્રકારના સરોવરનું ઉત્તમ ઉદાહરણ છે. કયા પ્રકારના? તો લગુન સરોવરના. એક્ઝામમાં પૂછાય કે લગુન સરોવરના ઉદાહરણો જણાવો, તો ચિલ્કા, કોલેરું અને પુલિકટ થશે. રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે જેમાંથી મીઠું પકવવામાં આવે છે. યાદ રાખજો, સાંભર સરોવર ક્યાં આવેલું છે તેવું પણ પૂછાય. એક્ઝામમાં નકશામાં પણ પૂછાઈ શકે છે. તો
રાજસ્થાનમાં સાંભર સરોવર આવેલું છે. મીઠા પાણીના સરોવરો હિમાલયના ક્ષેત્રમાં છે, હિમાલયમાં આવેલા છે, જે હિમ નદી દ્વારા નિર્માણ પામ્યા છે. શાનાથી બન્યા છે? હિમ નદી દ્વારા. જે તે સમયે હિમ નદીના ગર્તમાં પાણી ભરાવાથી સરોવરો બન્યા છે. હિમ નદીનો બરફ પીગળે અને સુંદર સરોવરો બને છે. કાશ્મીરનું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાથી રચાયેલું છે. એક માર્કમાં સવાલ પૂછાય કે ભૂગર્ભીય ક્રિયાથી કયું સરોવર રચાયેલું છે? તો કાશ્મીરમાં આવેલું વુલર સરોવર. નામ યાદ રાખજો. આના સિવાય પણ ઘણા સરોવરો આ ક્ષેત્રમાં જોવા મળે છે, એટલે કે કાશ્મીરમાં જોવા મળે છે. તો દલ સરોવર, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ અને બડાપા વગેરે સરોવરો પણ આ ક્ષેત્રમાં આવેલા છે. હવે સરોવર આપણને કઈ રીતે ઉપયોગી છે તેના વિશે. તો સરોવરો માનવીને અનેક રીતે ઉપયોગી છે. આપણે જાણીએ છીએ કે નદીઓ સરોવરમાંથી પણ ઉદ્ભવે છે. જ્યાં વધારે વરસાદ પડશે તેવા ક્ષેત્રમાં સરોવરોમાં વધારે પ્રમાણમાં જળ સંચિત કરી શકાય છે, એટલે કે પાણીને ભેગું કરી શકાય છે. અને સંચિત કરેલા જળનો ઉપયોગ સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે થાય છે. એટલે આપણે જે ભેગું કરેલું પાણી છે સરોવરમાં, તેનો ઉપયોગ સિંચાઈ માટે અથવા અન્ય ઉપયોગ માટે કરી શકીએ છીએ. સરોવરમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે. એટલે દુકાળની પરિસ્થિતિ હોય છે, દુષ્કાળની પરિસ્થિતિ હોય છે કે જ્યારે વરસાદ નથી પડતો ત્યારે સરોવરમાં આવેલા પાણીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. માનવી દ્વારા નિર્મિત નદી પર બંધાયેલા બંધો અને તેમના અંતર્ગત કેટલાક સરોવરો જળ વિદ્યુત ઉત્પાદન માટે પણ ઉપયોગી છે. આપણે જાણીએ છીએ કે પાણીની મદદથી સરોવરના પાણીના ઉપયોગથી જળ વિદ્યુત એટલે કે પાણીમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. આ સરોવરો કુદરતી સૌંદર્યમાં પણ વધારો કરે છે. પરિણામે આવા સરોવરો સહેલગાહ તરીકે વિકસિત થયા છે. અને આ સહેલગાહ એટલે પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થયા છે, જેનાથી ત્યાંના વિસ્તારના લોકોને રોજગારી પણ મળે છે. તમે જોઈ શકો છો કે ઘણા વિસ્તારો હોય છે કુદરતી સૌંદર્ય ધરાવતા, ત્યાં લોકો મુલાકાત લે છે, પ્રવાસન સ્થળ તરીકે ઓળખાય છે, અને ત્યાં જવાથી ત્યાં આસપાસ રહેતા ગામડામાં રહેતા લોકોને, આસપાસના વિસ્તારના લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે પણ સરોવરો ઉપયોગી છે. સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળમાં મહત્વના છે. મત્સ્ય પ્રવૃત્તિ તમને ખબર જ છે, માછલીના ઉત્પાદન માટે પણ ઉપયોગી બને છે. હવે વાત કરીએ નદીની. નદીનું આર્થિક મહત્વ. આર્થિક રીતે કઈ રીતે ઉપયોગી છે? તો માનવ ઇતિહાસમાં નદીનું મહત્વ સૌથી વધુ છે. તમે આ વિશે માહિતી મેળવી લીધી છે નદીની, કે કઈ રીતે ઇતિહાસમાં તેનું મહત્વ દર્શાવ્યું છે, કઈ રીતે આપણા વેદોમાં પણ નદીનું મહત્વ દર્શાવ્યું છે. સ્નાન વખતે પણ શ્લોકમાં નદીઓના વિવિધ નામ બોલવામાં આવે છે, નદીઓની પૂજા કરવામાં આવે છે. એટલે આપણે નદીઓનું મહત્વ ઇતિહાસના સમયગાળાથી જાણીએ છીએ. નદીઓનું પાણી કુદરતી સંસાધન છે, જે માનવની ઘણી બધી પ્રવૃત્તિઓ માટે અનિવાર્ય છે, ઉપયોગી છે. સૌથી પહેલી આપણી જે પ્રાથમિક જરૂરિયાતો છે તે નદી સંતોષે છે. વિચારો, નદી જ ના હોત તો પાણીની સુવિધા આપણને કઈ રીતે મળી શકત? ખેતી અને ઉદ્યોગોનો વિકાસ નદી વગર શક્ય જ નથી. એટલે આ બધાનો વિકાસ નદીના કારણે જ થયો છે. પ્રાચીન સંસ્કૃતિ પણ નદીને આભારી છે, એટલે જ આપણે નદીને માતા ગણીએ છીએ, તેની પૂજા આરાધના કરીએ છીએ. મોટાભાગના મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે, જેમ કે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, ભરૂચ, સુરત. અમદાવાદ સાબરમતી નદીના કિનારે છે, અને સુરત છે તે હમણાં જ મેં તમને કીધું છે કે તાપી નદીના કિનારે આવેલું છે. આમ દિલ્હી, કોલકાતા, અમદાવાદ, ભરૂચ, સુરત સિવાય પણ ઘણા શહેરો એવા છે ભારતમાં જે નદી કિનારે છે અને તે ખૂબ જ વિકાસ પામેલા છે. નદીનું મહત્વ એક્ઝામમાં પૂછાઈ શકે છે. 2 માર્કનો સવાલ પૂછાય. આર્થિક મહત્વ પૂછે તો 3 માર્કમાં પણ પૂછાય. તમે આના સિવાય પણ વધારે વિગત તમારી જાતે ઉમેરી શકો છો. જરૂરી નથી કે આમાં આપ્યું છે એટલું જ લખવાનું, એટલું તો લખવાનું છે. એના સિવાય પણ તમારી સમજણ પ્રમાણે વધારે માહિતી તમે ઉમેરી શકો છો કે નદી કઈ રીતે આર્થિક રીતે આપણને ઉપયોગી છે. આપણે જાણીએ છીએ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, એટલે કે આપણે ત્યાં મહત્વ કોનું છે? કૃષિનું છે. મોટા ભાગના લોકો કૃષિ સાથે સંકળાયેલા છે, અને કૃષિના વિકાસ માટે, ખેતીના વિકાસ માટે નદી પાયો છે, કારણ કે નદીનું પાણી મેળવી અને તે લોકો સિંચાઈ કરે છે. આમ આધુનિક સમયમાં જળનો ઉપયોગ પીવા માટે, સિંચાઈ માટે, જળ વિદ્યુત માટે તથા નૌકા વિહાર માટે થાય છે. સહેલાણીઓ બધા નૌકામાં બેસે છે, વિહાર કરે છે, એટલે નૌકા વિહારમાં વપરાય છે. સિંચાઈ માટે પણ થાય છે, જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ થાય છે. આમ વિભિન્ન ઉપયોગ છે. હવે વાત કરીએ નદી પ્રદૂષણની. નદી પોતાનો
પાણીનો ઉપયોગ તો બધાને કરાવે જ છે, આપણે બધા પાણીનો ઉપયોગ કરીએ છીએ, સાથે સાથે એને પ્રદૂષિત પણ કરીએ છીએ. કેવી રીતે તો સમજો. કૃષિ તથા ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારે પડતો પાણીનો ઉપયોગ થાય છે. આપણે લોકમાતા કહીએ છીએ, છતાં પણ આપણે ઔદ્યોગિક ઉત્પાદન વખતે જેટલું પણ ગંદુ પાણી હોય છે તે બધું નદીમાં છોડીએ છીએ, જેના લીધે નદીનું પાણી પણ કેવું થાય છે, મલિન જળ બને છે, એટલે કે પ્રદૂષિત બને છે. અહીંયા એ જ વાત કરી છે કે આપણે પવિત્ર માનીએ છીએ, છતાં પણ નદીમાં ઉદ્યોગોનું મલિન જળ એટલે કે ખરાબ પાણી છે તેને છોડીએ છીએ. શહેરોની ગટરોના પાણી શહેર પાસે આવેલી નદીમાં ઠલવાય છે. હવે તમે ક્યારે પણ સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ આવેલું છે, ઘણાએ મુલાકાત લીધી હશે, તો રિવરફ્રન્ટ પાસે તમે ધ્યાનથી જોજો તો ત્યાં આગળ નદી જે વહે છે સાબરમતી, ત્યાં આગળ પાસે નાના નાના ભૂંગળા દેખાશે. તો એ ભૂંગળામાંથી ઘણીવાર તે લોકો ઉદ્યોગોનું આ ઉપરાંત શહેરનું ગંદુ પાણી નદીમાં છોડે છે, એટલે શહેરની ગટરોનું પાણી નદીમાં ઠલવાય છે. આ ઉપરાંત શહેરોનો કચરો પણ નદીના પાણીમાં નાખીએ છીએ. ઘણીવાર રિવરફ્રન્ટ પર જેને મુલાકાત લીધી હશે, કચરા પેટીનો ડબ્બો ત્યાં આગળ હોય છે, છતાં પણ તે લોકો કચરો નદીમાં નાખે છે. તો આ રીતે પણ નદીને પ્રદૂષિત કરવામાં આવે છે. પરિણામે માનવી જેને લોકમાતા કહે છે તેમાં નદીના પાણીને પ્રદૂષિત કરવામાં આવે છે. આમ ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણના પરિણામે જળ પ્રદૂષણમાં વધારો થયો છે. નદીના પાણીનું પ્રદૂષણ આપણી રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે. તમને લોકોને ખબર જ છે કે ગંગા નદીમાં પ્રદૂષણનું પ્રમાણ અતિશય વધી ગયું હતું. તો ગંગા નદીને શુદ્ધ કરવા માટે સ્પેશિયલ કમિટી બનાવવામાં આવી, જેમાં ગંગાના શુદ્ધિકરણનું કાર્ય થાય છે. એટલે નદીનું પાણી આપણે દૂષિત થતું અટકાવવું જોઈએ, અને હાલમાં આ વિશેષ પ્રકારના પ્રયત્નો તેના માટે કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં સરકારશ્રીની કામગીરી સાથે લોક ભાગીદારી પણ ઇચ્છનીય છે, એટલે લોકોએ પણ અંદર ભાગ ભજવવો જોઈએ, લોકોએ પણ કાર્ય કરવું જોઈએ. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. જળ પ્રદૂષણ ઘટાડવા કડક નિયમોનું પાલન કરવું જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ. યાદ રાખજો, એક્ઝામમાં પૂછાશે 1 માર્કમાં કે જળ શુદ્ધિકરણના કાર્યક્રમો કોના દ્વારા અમલી બનાવવા જોઈએ, તો રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા. ઔદ્યોગિક એકમો પોતાનું પ્રદૂષિત પાણી નદીમાં ન છોડે તે માટે કડક નિયમો બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમો પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા રાસાયણિક જળમાં હાનિકારક તત્વો દૂર કરવા જોઈએ. ઘણા હોય છે ઉદ્યોગો જે સીધું પોતાનું ગંદુ પાણી ડાયરેક્ટ જ નદીમાં છોડે છે અને વધારે પ્રદૂષિત થાય છે, એટલે હાનિકારક તત્વ દૂર કરી લેવા જોઈએ. દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી જોઈએ. આ પરિસ્થિતિ ગામડામાં વધારે જોવા મળે છે, કે હાલની તારીખમાં પણ એવું જોયું છે કે પાસે નદી આવેલી હોય તો લોકો ઘરનો કચરો નદીએ નાખવા જાય છે. હાલ પણ આ પરિસ્થિતિ જોવા મળે છે ઘણા ગામડામાં. એટલે દરેક નાગરિકે નદીને સ્વચ્છ રાખવા માટે પ્રયત્ન કરવો જોઈએ, કે ઘરનો કચરો છે તે નદીના પાણીમાં ન ભળે. અહીંયા આગળ બીજી માહિતી આપી છે કે NRCP છે તે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના બનાવે છે. ગંગા નદીના શુદ્ધિકરણના બીજા તબક્કામાં રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દાખલ કરવામાં આવી છે. તમને વાત કરી હતી કે ગંગા નદીના શુદ્ધિકરણ માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે. આમ અહીંયા આગળ આપણે નદી વિશે ઘણી માહિતી મેળવી છે. એના 2 ભાગ જોયા, હિમાલયની નદીઓ, દ્વીપકલ્પીય નદીઓ, આ ઉપરાંત સરોવર વિશે માહિતી મેળવી, જળ પ્રદૂષણ અટકાવવા માટેની માહિતી મેળવી છે, નદી પ્રદૂષણ શીખ્યા, નદીઓનું મહત્વ સમજ્યા, સરોવરની ઉપયોગિતા 2 માર્કમાં પૂછાય, સરોવર વિશે પરીક્ષામાં પૂછાય, યાદ રાખજો. આ ઉપરાંત અહીંયા આગળ જેટલા પણ આપેલા છે, કાવેરી બેસિન છે, કૃષ્ણા બેસિન છે, મહાનદી બેસિન છે, તો અંદરથી 1 માર્કના પ્રશ્નો તો બનશે જ. આ ઉપરાંત કૃષ્ણા બેસિન વિશે માહિતી આપો, ટૂંકમાં સમજાવો, કાવેરી બેસિન વિશે માહિતી આપો, આ બધા સવાલો 2 માર્કમાં પૂછાય. એટલે આમાંથી ઘણા પ્રશ્નો બને છે. તૈયારી સારી રીતે કરજો, નામને ખાસ યાદ રાખજો. આ ઉપરાંત તમને અંદર નકશો પણ આપેલો છે જેમાં નદીઓ દર્શાવી છે, તો પરીક્ષામાં નદીનો વિસ્તાર પણ પૂછે કે ગંગા નદી નકશામાં દર્શાવો, બ્રહ્મપુત્ર નદી દર્શાવો, કાવેરી નદી દર્શાવો, તો આ રીતે પણ પૂછાય. એટલે નકશોની પ્રેક્ટિસ ખાસ કરજો, નકશો બધું જ 2 વાર દોરજો અને પ્રેક્ટિસ કરજો. 1 પણ માર્ક આમાંથી કપાવવો ના જોઈએ. આ જે વિગતો છે તે તમારા આગળના અભ્યાસ માટે પણ કામની છે, તમારી સમજણ માટે પણ કામની છે. આમ અહીંયા ઘડી આ પાઠ પૂરો થાય છે, જળ પરિવાહ અહીંયા ઘડી પૂરો થાય છે.
પાઠને 2-3 વાર વાંચી લેજો, વિડીયો 2-3 વાર સાંભળજો એટલે પાઠ પાક્કો થઈ જાય.